નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરણી મુક્ત જીવન સ્વામી બાપા રોડ સ્થિતના પૂજનીય સંતો મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી અને હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ બાપાના સાનિધ્યમાં કેન્ડલ માર્ચ પ્રગટાવીને પહેલગામના મૃતકોની આત્માની શાંતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં 27 થી વધુ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરણી મુક્ત જીવન સ્વામી બાપા રોડ સ્થિતના પૂજનીય સંતો મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી અને હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ બાપાના સાનિધ્યમાં કેન્ડલ પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે સામૂહિક પ્રાર્થના, મૌન ધ્યાન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બધા જ સત્સંગી નાના મોટા ભાઈઓ બહેનોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે પહેલગામમાં જે આપણા ભાઈઓ મૃત્યુ પામ્યા છે તેમને સ્વામિનારાયણ ભગવાન વધુને વધુ મૂર્તિ સુખ આપે અને તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. સાધુ સનાતન સ્વરૂપદાસજી, ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી, મણિનગર, અમદાવાદ. જય શ્રી સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.